बाप का अमीर या गरीब होना नहीं, बाप का होना सबसे बड़ी दौलत है। पिता है तो घर में हर पल राग है, पिता से ही माँ की चूड़ी बिंदी और सुहाग है। पिता है तो बच्चों के सारे सपने हैं, पिता है तो बच्चों के सारे सपने हैं, और पिता है तो बाजार के सब खिलौने अपने हैं। आखू बाजार मारू से जो मारो बाप मारी साथे होय तो साहेब। અને આપણા ત્યાંથી કોઈક માણસ સાધના કરવા માટે પૂજા કરવા માટે નીકળી જાય, પરિવારને છોડીને જંગલમાં જતો રહે, તો એને લોકો સંત કહે, એને સાધુ કહે. તો પછી પોતે કમાયેલી તમામ મિલકત, પોતે કમાયેલી તમામ સંપત્તિ એક દિવસ જે પોતાના સંતાનોના નામે કરી અને મોતની ચાદર ઓઢી અને સૂઈ જાય, એ બાપ પણ તો એક સંત છે, એ બાપ પણ તો એક સાધુ છે. પિતા અને પુત્રનો પ્રેમ કેવો હોય છે. અને ખરેખર આ પરિવાર સંસ્કારી પરિવાર છે. કારણ રૂપિયો જે છે ને એને આવતાય વાર નથી લાગતી અને જતાય વાર નથી લાગતી. કોઈક માણસ હાવ ગરીબ હોય પણ શેર બજારમાં ફાવી જાય, કોઈક લોટરી લાગી જાય તો એક સેકન્ડમાં કરોડપતિ બની શકે. અને કોઈ કરોડપતિ હોય અને કદાચ અવળા રસ્તે ચડી જાય, જુગારની અંદર, શેર બજારની અંદર જો પૈસા ડૂબી જાય તો એક સેકન્ડમાં રોડપતિ એ થઈ જાય. સંપત્તિને આવતાય વાર નથી લાગતી, સંપત્તિને જતાય વાર નથી લાગતી. સંસ્કારને આવતાય વર્ષો લાગે ને જતાય વર્ષો લાગે. એને આવતાય પેઢીઓ લાગે. પેઢીઓનું સિંચન હોય ને ત્યાં સંસ્કાર આવે સાહેબ. ભાગ્ય બડો તો રામ ભજ, વખત બડો કછું દે. આ ભજન જે છે ને એ જ્યાં ત્યાં ના થાય, એ ગમે એના આંગણે ના થાય. ભાગ્ય બડો તો રામ ભજ, વખત બડો કછું દે. અકલ બડી ઉપકાર કર, આ દેહ ધર્યા ફળ દે. આ તો જેના નસીબમાં હોય ને એના જ આંગણે થાય. એટલે આ પરિવારે જે પોતાના બાપની પાછળ ભજન રાખ્યું છે. એક નાનકડો પ્રસંગ બાપ વિશેનો મારો, એક પિતા અને પુત્ર આ બંને વચ્ચે પ્રેમ કેવો હોય, આ બંનેની વચ્ચે વિશ્વાસ કેવો હોય, એનો એક નાનકડો પ્રસંગ કહી અને પછી મારે ગોવિંદભાઈ પાસેથી બાપુજીની શ્રદ્ધાંજલિ રજૂ કરવી છે. ગામડું ગામ છે. ગામની અંદરથી એક બાપ એના દીકરાને લઈ એક ગામથી બીજે ગામ પ્રવાસ કરતો હોય. રસ્તામાં જંગલ છે. બાપ અને દીકરો આ બે જણા એ જંગલની વચ્ચેથી પસાર થતા હોય. જંગલનો અવાવરું રસ્તો, અને એવામાં એ અવાવરું રસ્તામાં એક કૂવો છે. દીકરાની નજરે કૂવા ઉપર પડે છે. કૂવો જોઈ અને દીકરો પોતાના બાપને કહે છે, બાપુજી મારે આ કૂવો જોવો છે. અરે બેટા, વગડામાં જઈને કૂવા ના જોવાય. દીકરો બહુ જીદ કરે છે, બાપુ મેં ક્યારેય કૂવો નથી જોયો, મને કૂવો બતાવો ને. 10 વર્ષનો દીકરો છે, એની સાથે એનો 40 વર્ષનો બાપ છે. એ બાપની પાસે એક કિંમતી થેલી છે, દાગીનાની, ઘરેણાની. એટલે બાપ દીકરાને કહે છે કે બેટા આપણે ઝડપથી આ જંગલમાંથી નીકળી જવું પડે, આપણી પાસે દાગીના છે, ઘરેણા છે. પણ દીકરો બહુ જીદ કરે છે કે બાપુજી મને કૂવો બતાવો, મને કૂવો બતાવો. બાપ જે છે એ દીકરાને કૂવો જોવા માટે લઈ જાય. બાપ અને દીકરો આ બે જણ કૂવાની નજીક પહોંચે. એમાં ઘટના એવી ઘટે કે પેલો દીકરો જે છે એનો પગ જરાક લપસી જાય. પગ લપસે, દીકરો જે છે એ કૂવા પાસે જઈ અને પડી જાય છે. દીકરાને કૂવામાં પડતો બચાવતા એ બાપ જે છે એ બાપના હાથમાંથી પેલી કિંમતી દાગીનાની ઘરેણાની થેલી જે છે એ થેલી છટકી જાય છે. છટકી અને થેલી કૂવાની અંદર પડે છે. થોડી વાર માટે પેલો બાપ નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. એને થાય છે કે આ થેલીની અંદર મારી જિંદગી ભરની કમાણી છે, દાગીના છે, ઘરેણા છે. આ થેલીમાંથી તો હજુ દીકરાના લગ્ન કરાવવાના છે, દીકરીના લગ્ન કરાવવા છે. હવે હું શું કરું? આમ કેમ ફાંફા મારી અને એ જ
ગરીબ બાપ છે, ગરીબ બાપ ઝાડવાના વેલાઓને શોધે, એક પછી એક એ વેલો ઉતારી અને બાપ જે છે વેલાની અંદરથી એક વેલા ઉપર બીજા વેલાને વીંટે, એક ઉપર બીજો વેલો ગૂંથી અને એ બાપ એક નાનું દોરડું તૈયાર કરે છે, એક નાની રસ્સી તૈયાર કરે છે. એ રસ્સીને આમ પકડી અને બે હાથથી આમ માપે છે, આમ ખેંચીને જોવે છે તો રસ્સી જે છે એટલી મજબૂત નથી કે એ એક 40 વર્ષના પુરુષનું વજન સહન કરી શકે. કારણ કે કાચા વેલાની રસ્સી એના ઉપર જાજો વિશ્વાસ રખાય નહીં. મોટા માણસનું વજન સહન કરી શકે એ રસ્સી એટલી મજબૂત નથી. એટલે બાપ જે છે એ આમ દીકરાની સામે નજર કરે અને દીકરાને બાપ એટલું જ કહે છે કે બેટા, આ રસ્સી મારો વજન સહન નહીં કરી શકે, પણ મારી જગ્યાએ તું કૂવામાં ઉતરીશ. હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજરડા ફરે. આજકાલના બાળકોને કદાચ તમે ટાંપુ બતાવો ને, કોઈ આમ ઘરેથી આપણે દુકાન સુધી મોકલ્યો હોય ને તો એમાં એમ કે 5 રૂપિયા આપો તો જો. હા, એમને દૂધ લેવાય ના જાય. પણ હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજરડા ફરે, પછી એને વયની વાટ્યું ન હોય, એ કેહર બચ્ચાને કાગડા. જે સંસ્કારી હોય, જે ખાનદાની હોય, ફકીરે હાલ જોઈ અને પરખ કરશો નહીં નાજીર. જે સારા હોય છે એમના બધા સંસ્કાર બોલે છે. કોઈ માણસને જોઈ, કોઈ માણસની પરિસ્થિતિ જોઈ અને આપણે નિર્ણય ન કરાય કે આ માણસ કેવો હશે. દીકરો બહુ સંસ્કારી છે. બાપ દીકરાને એમ કહે છે કે બેટા મારી જગ્યાએ તું કૂવામાં ઉતરીશ. દીકરો કહે છે કે હા બાપુજી, હું ઉતરું છું. વાત કહેતા વાર લાગે, ટૂંકમાં વાત કહી દઉં. બાપ જે છે એ બીજા છેડેથી રસ્સીને પકડી રાખે છે, કાચા વેલાની રસ્સી પકડી અને પેલો જે નાનકડો 10 વર્ષનો દીકરો છે એ દીકરો કૂવામાં ઉતરે છે. કૂવાની અંદર ઉતરી નાનકડો એ દીકરો દાગીનાની જે થેલી છે એ થેલીને લઈ અને બહાર આવે. દીકરાને બાપ કૂવાની બહાર કાઢે. આ જે દ્રશ્ય છે, આ જે ચિત્ર છે, આ ઘટના રસ્તા ઉપરથી જનારો એક વટે માર્ગુ જોઈ જાય છે. કૂવામાંથી બહાર નીકળતા એ વટેમાર્ગુ દીકરાને જોવે છે. એટલે એ જે વટેમાર્ગુ છે એ વટેમાર્ગુ પેલા બાપની પાસે આવી અને બાપને ઠપકો આપે છે, દોસ્ત તારી અંદર બુદ્ધિ છે કે નહીં? અરે એવું તે શું છે આ થેલીની અંદર કે જેની માટે તું તારા દીકરાને કૂવામાં ઉતારે છે? તને રૂપિયો વાલો છે, તારા દીકરા વાલા છે? બાપને ઠપકો આપતો એ જે વટેમાર્ગુ છે એ પેલા દીકરાને પૂછે છે કે બેટા, તારા બાપની તો બુદ્ધિ બગડી છે, તારા બાપને તો કદાચ તારા કરતા રૂપિયા વધારે વાલા છે, પણ બેટા તું કૂવામાં ઉતર્યો કેમ? આ કૂવામાં ઉતરતી વખતે તને બીક ન લાગે? આ કૂવામાં ઉતરતી વખતે તને ડર ન લાગે? અને ત્યારે ભારત વર્ષનો એ 10 વર્ષનો દીકરો જે જવાબ આપે છે એ જવાબ મારે આપને કહેવો છે. વટેમાર્ગુ દીકરાને પૂછે છે બેટા, તને ડર ન લાગ્યો? અને ત્યારે દીકરો વટેમાર્ગુને કહે છે કાકા, ડર તો મને ઘણોય લાગ્યો. મને ખબર હતી કે આ ઊંડો કૂવો છે, કૂવાની અંદર કોઈ એરું હોય, કોઈ જંગલી જનાવર હોય, એ ડંખ મારે, કરડી જાય, આ કાચા વેલાની રસ્સી તૂટી જાય, એની મને ખબર હતી. એટલે કાકા ડર તો મને ઘણોય લાગતો હતો, બીક તો મને ઘણી લાગતી હતી, પણ એક નજર મેં આમ કરી અને આમ જ્યાં ઉપર કરી, કૂવા ઉપર કરી, ઉપર નજર કરી અને જોયું તો એ જે દોરી છે, જે રસ્સી છે, એ રસ્સીનો બીજો છેડો જે છે ને મારા બાપના હાથમાં હતો. બીક તો મને ઘણી લાગતી હતી, ડર તો મને ઘણોય લાગતો હતો, પણ એક વખત જ્યારે મારી નજર મારા બાપ ઉપર પડી અને નજર બાપ ઉપર પડીને એટલે મને ખબર પડી કે દોરડાના છેડા જ્યાં સુધી મારા બાપના હાથમાં હોય ને, અરે દુનિયાની કોઈ તાકાત નથી કે જે મારું રૂવાટું ઠંડુ કરી શકે. દોરડાના છેડા જો મારા બાપના હાથમાં હોય
તો દુનિયાની કઈ તાકાત છે જે મારો વાળ વાંકો કરી શકે? કહેવાનો અર્થ, ગમે દેવળની તમે પૂજા કરતા હોય, ગમે ભગવાનની અંદર આપણે માનતા હોઈએ, ગમે માતાજીની અંદર આપણે માનતા હોઈએ, પણ ઘરમાં કાશી, ઘરમાં જ મથુરા, ઘરમાં જ ગોકુળિયું ગામ મારે નથી જવું તીર્થધામ. એક માણસ એની ઈચ્છા થાય એ આરાસુર જઈ શકે, આરાસુરનો ડુંગર ચડી અને માં જગદંબાના દર્શન કરી શકે. ક્યારેક માતાજીનો હુકમ થાય તો ચોટીલા જઈ અને આપણે ચોટીલા વાળી એમાં ચામુંડ છે એ ચામુંડના દર્શન કરી શકીએ. ક્યારેક આપણી ઈચ્છા થઈ જાય તો 1800 પગથિયા ચડી અને પાવાગઢ વાળી જેમાં કાળકા છે એ કાળકાના દર્શન પણ આપણે કરી લઈએ. એની આગળ આપણે ખોળો પાથરી અને જે માગવું હોય એ માંગી શકીએ. પણ એક વાત યાદ રાખજો કે ઘરમાં બેઠેલી આપણી જન્મ દેવા વાળી જે જનેતા છે ને, ઘરની ઉંબરા વાળી રાજી ના હોય ને તો દુનિયાની કોઈ ડુંગરા વાળી રાજી ના થાય. આપણી માં રાજી ના હોય પછી દુનિયાની કોઈ માં રાજી ના થાય. એટલે ભૂલો ભલે, બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આજ આ પિતાની પાછળ સુંદર એવા ભજનોનું આયોજન કર્યું છે અને